માત્ર ₹500 ભરો એટલે કે મૂળ રકમ અને વ્યાજ ભરવામાંથી સરકારે મુક્તિ આપી પ્રામાણિક ગ્રાહકના ગાલે તમાચો। કચ્છમાં 10 કરોડથી વધુ રકમ માફ થઈ શકે। તારીખ 19/12/2018 થી 28/2/2019 સુધી રાજ્ય સરકારે વીજ બિલ માફી યોજનાની જાહેરાત કરીને પ્રામાણિકપણે નિયમિત વીજ બિલ ભરતા ગ્રાહકોના ગાલે તમાચો માર્યો છે। હવે બાકી રકમ પેટે ₹500 ભરી અને જૂના લેણા માફ કરાવી નવેસરથી વીજ જોડાણ મેળવી શકાશે। રાજ્ય સરકારે ઘર વપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડીના હેતુ માટે વીજ જોડાણ ધરાવતા નાગરિકોની બાકી લેણી નીકળતી રકમ માટે રાજ્ય સરકારે ₹625 કરોડથી વધુ રકમની અભૂતપૂર્વ માફી યોજના જાહેર કરી છે। ઉર્જા મંત્રીએ જણાવ્યું કે રાજ્યના અંદાજે 6.5 લાખ વીજ ગ્રાહકોને એક વખતની સંપૂર્ણ માફી યોજનાનો લાભ મળશે। રાજ્યમાં ઘર વપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના કાયમી ધોરણે કપાયેલ વીજ જોડાણો તેમજ પુરવણી બિલો આપવામાં આવેલ હોય તેવા તમામ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળી શકે છે। રાજ્યના 6.22 લાખથી વધુ ગ્રાહકોને લાભ મળશે। 625 કરોડથી વધુ રકમની માફી રાજ્ય સરકાર આપશે। કલમ 126 અથવા 135 હેઠળના આકારણી બિલો પણ માફ કરાશે અને કાયમી ધોરણે કપાયેલ કનેક્શનો પણ ફરી શરૂ કરી શકાશે। એક વખતની સંપૂર્ણ માફી યોજનાનો લાભ તારીખ 18/12/2018 થી શરૂ થશે અને તારીખ 28/2/2019 એમ 2 માસ દરમિયાન મળી શકશે। આ માફી યોજના અંગે પ્રતિભાવ આપતા લોકોએ જણાવ્યું કે પ્રામાણિકતાથી નિયમિત વીજ બિલ ભરતા લોકોના ગાલે સરકારે તમાચો માર્યો છે તેવી લાગણી અનુભવે છે। કચ્છમાં લગભગ 10 કરોડથી વધુ રકમ માફ થઈ શકે તેવું વર્તુળો જણાવે છે। અરે આ કુર્તીનો શું ભાવ? 159 મેડમ। અને આ શર્ટ? 159। અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે, બધાનો ભાવ 159 જ બોલે છે। અરે આ ભાઈ જ નહીં, વન સેન્ટરની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે। દરેક વસ્તુ મળશે માત્ર ₹159 માં। વન સેન્ટર એટ 7 સ્કાય મોલ, એરપોર્ટ રોડ, ભુજ।